માત્ર એક વિટામિનની ઉણપ તમારા મગજ અને શરીર વચ્ચેના સંપર્કને તોડી ગંભીર ન્યુરોલોજીકલ રોગોનું કારણ બની શકે છે. ક્લિયર? સો જોઈએ આગળ. જો આ ચેતાતંત્ર તમને દેખાય છે, આ બાજુ મગજ દોરેલું છે. મગજની અંદરથી લાલ અને પીળા જે વાયરો નીકળે છે એ બધા તમારા ચેતાતંત્ર છે. એટલે કે નસ દબાવી, નસ સુકાવી, બરાબર? આવું કેમ ડોક્ટર તમને સાંભળ્યું હશે કે નસ દબાય છે, નસ સુકાય છે. તો આજે પીળા કલરના વાયરો, લાલ કલરના જે વાયરો નીકળે છે ને એ વાયરોની અંદર તકલીફ પડે આપણા બોડીની અંદર. તો એક્ઝેક્ટલી આપણા શરીરની અંદર એ વ્હાઇટ પેરામીટર્સની અંદર હોય છે. એક દોરી જેવું તાતણું હોય. આ વાયર કેવું છે? કારણ કે મેં તો ન્યુરોન્સને આપણા જે નસો હોય ને ન્યુરોન્સ એને ખોલી ખોલીને જોયેલા છે. સો આવા કલરનો વાયર હોય. કેવો? આવો વાયર હોય. દરેક જગ્યાએથી સ્પાઇનલ કોડમાંથી નીકળે, પેટમાંથી, બધી જ જગ્યાએ આ સપ્લાય કરતો હોય વાયર, રાઈટ? સો હવે નેક્સ્ટ આગળ સમજીએ. યસ, જોઈ લો. આવી રીતનું ઇલેક્ટ્રિક વાયરિંગ કેવી રીતનું હોય? તો આવી રીતનું આપણા બોડીની અંદર ઇલેક્ટ્રિક વાયરિંગ હોય, હસ્મિતાબેન, બરાબર? સો જેમ કે કોપર વાયર ઇન્સ્યુલેશન કવર દ્વારા સુરક્ષિત રહે છે, જેથી કરંટ ઝડપથી અને સુરક્ષિત રીતે પસાર થઈ શકે છે. સાહેબ, તમે વાયર ખુલ્લા રાખો તો ગમે એને ચોટ લાગવાનો ચાન્સ રહે. હવે તમારા શરીરની અંદર આ જે ન્યુરોન્સ છે એમના ઉપર શું હોય? કવરિંગ હોય. જે કવરિંગ હોય ને એ કવરિંગ ઘસાઈ જાય. એ કવરિંગ ઘસાવાના લીધે હવે ત્યાંથી કરંટ જે મગજમાંથી નીકળો અને પાસ ઓન થઈ જાય. એટલે કે ત્યાંથી બાય ડિફોલ્ટ બાયપાસ થાય અને જે તે જગ્યાએ લીકેજ થાય ને ત્યાં આગળ પેઇન કરે. ક્લિયર? સમજાઈ ગયું? કે સપોઝ કે આ વાયર છે એ મારો અહીંયા હું એકચ્યુઅલી તમને આ મારે છે ને એક્ઝેક્ટલી ક્લિયર કરીને સમજાવવું બહુ જ જરૂરી છે. બીકોઝ ઓફ આનાથી ઘણા બધા આપણા મગજના મિથ્સ ક્લિયર થઈ શકે છે. સપોઝ વિચારો, અહીંયા થોડુંક ધ્યાન દેજો જેથી કરીને આ વસ્તુ તમને હું ક્લિયર કરાવી શકું, રાઈટ ને? સો વિચારો, આ વાયર છે અને આ વાયર મારી હાથની નસને સપ્લાય કરે છે, બરાબર? અહીંયા સુધી ક્લિયર? હવે આ વાયર જતા જતા અહીંયા કટ થઈ ગયો. એટલે કે અહીંયા માઇલિન શીથ જે વિટામિન B12 બનાવે, અહીંયા કટ થવાના લીધે અહીંયાથી કરંટ લીકેજ થશે અને મને આ કાંડું દુખશે. ક્લિયર બધાને? યસ. તો આ બધી વસ્તુઓ જે છે એ કોણ બનાવે? પ્રિયાબેન, B12. આ જે ઉપરનું જે કવરિંગ છે ને એ B12 બનાવે. અને B12 તમે પ્રોપર માત્રાની અંદર ઇન્જેક્ટેબલ લો એટલે શું થાય કે B12 ની માત્રા સારી કરીએ ને આપણે એટલે તરત માઇલિન શીથ જ્યાં લગર લીકેજ હતું ત્યાં આગળ કવરિંગ બની જાય. અને એને રોજે ડેઈલીની રિક્વાયરમેન્ટ છે. અહીંયા GD સોલંકી સાહેબે કીધું સાહેબ મને હાથમાં દુખાવો થતો હતો. તો સાહેબ સમજમાં આવ્યું? એ વિટામિનની ટેબ્લેટે તમને કઈ રીતે મદદ કરી? ક્લિયર થઈ ગયું? થયું ને ક્લિયર? કે વિટામિન B12 અથવા તો ઘણા બધા એસેન્શિયલ વિટામિન્સ જે છે દેવાંશીભાઈ બોડીમાં ગયા પછી આ જ્યાં જ્યાં પણ વિટામિન B12 ની ડેફિશિયન્સીના લીધે કટ ઓફ થયું હતું એ કટ ઓફને ફૂલફિલ કરશે. હવે તમને એ દુખાવો માત્ર એકાદ મહિનાની અંદર સોલ્વ આઉટ થઈ જાય જો પ્રોપર B12 ની માત્રા આપણે લેતા હોઈએ તો. હવે માણસની અંદર માનવ ન્યુરોન્સ એટલે કે ચેતાકોષ, ન્યુરોન્સ આપણા શરીરના વાયર છે. વિટામિન B12 માઇલિન શીથ એટલે કે લાલ પીળું કવર છે. તમને સમજાયું ને? આના અંદરનો વાયર એકચ્યુઅલી વ્હાઇટ કલરનો નથી. આના અંદરનો વાયર જે છે કોપરનો છે. એ કેવા કલરનો છે? તો કે ગોલ્ડન કલરનો આવશે. પણ આ જે કવરિંગ જે છે ને ઉપરનું જે એને પ્રોટેક્શન કરે છે, એ જે પ્રોટેક્શન જે છે એ આપણું માઇલિન શીથ કહેવાય. અને એ તમારા એ કોણ બનાવે? તો કે B12. સમજાઈ ગયું? ક્લિયર? B12 ઓછું થવાથી કઈ રીતે દુખાવો થાય? તો ક્યારેક નસ ન દબાતી હોય, ક્યારેક દુખાવો B12 ના લીધે હોય. સમજી ગયા? ક્લિયર બધાને? તો નાની શોર્ટ એન્ડ સ્વીટ થિયરી દ્વારા તમે સમજશો ને તો તમને ખબર પડશે કે એક્ઝેક્ટલી આ B12 લઉં છું ને પછી મારા બોડીમાં ક્યાં જઈને કામ કરશે. ક્લિયર બધાને અહીંયા સુધી? વેરી ગુડ, સુપર. સો ચલો હવે આવી રીતનું થાય. જોઈ લો, મેં વાયર તૂટે એમ કીધું ને, તો જોઈ લો ઉપર જે છે પરંતુ સિંગલ યોગ્ય અને સંપૂર્ણપણે સંપૂર્ણ ઝડપે પહોંચે છે. જ્યારે ઉપરનો વાયર કેવો છે? સીધો એકદમ, જો પ્રોપર છે ને સિક્વન્સની અંદર ન્યુરોન્સ આવી રીતે ટુકડામાં ન્યુરોન્સ ગોઠવાયેલા હોય અને એના ઉપર B12 માઇલિન શીથ બનાવતું હોય. હવે નીચે જુઓ કે વાયર B12 ના ઉણપ એટલે B12 ના ઉણપથી માઇલિન શીથ તૂટે છે અને સિગ્નલ અટકે છે અથવા તો ધીમા પડે છે. ક્લિયર? એટલે કે તમે ક્યાંક બેસીને ઊભા થાવ તમને ખાલી ચડી જાય, એકદમથી તમારી નસ ચોટી જાય. થાય છે આવું? થાય છે ને? લેડીઝ જેટલા પણ હશે એમને નસ ચોટી જતી હશે અથવા તો એકદમ પગની અંદર ખાલી ચડી જાય, ઝંઝનાટી ચડી જાય. આવી જાય એવું? નમનેસ આવી જાય. પછી તમે એકદમ કંઈક બોલવા જતા હોય ને તો તથડાઈ જાઓ. થાય છે આવું? એકદમ સ્પીડમાં છોકરાઓ, જોજો છોકરાઓના ન્યુરોન્સ ઇનડેવલપ હોય. છોકરાઓના ન્યુરોન્સ કેવું હોય? હજી ડેવલપ થતા હોય. એટલે છોકરું ક્યારેક બોલવા જતું હશે ને તો શ્વાસ રોકી રોકીને બોલશે.
અને કંઈક વધારે બોલી નાખે ને તો પાછું તોતળાઈ જાય. ક્લિયર? તો આજે વાયરિંગ જે છે ને દેવાંશીભાઈ, વાયરિંગની અંદર ગેપ પડી જાય જેથી કરીને મેસેજ પાસ ઓન ના થાય, અને મેસેજ પાસ ઓન ન થવાના લીધે શું બોલવું તો એ જીભને ખબર ના પડે, એટલો મેસેજ કટ ઓફ થઈને આવે. એના લીધે આપણે તોતળાઈ જઈએ. તો સેમ વસ્તુ પગની અંદર, હાથની અંદર, કરોડરજ્જુની અંદર, સ્પાઇનલની અંદર, આ બધી જ જગ્યાએ આ વસ્તુ થાય. ક્લિયર થઈ ગયું બધાને અહીંયા સુધી? તો પરિણામ જ્યારે મગજના આદેશ સમયસર શરીર સુધી ના પહોંચે, એટલે કે મગજે એમ કીધું કે પગ ઊંચો કર, પણ જો તમને પગની અંદર ખાલી ચડી ગઈ તો શું તમે એ પગે ઊભા રહી શકશો? ખાલી ચડી ગયા પછી એ પગે ઊભું રહેવાય? ન ઊભું રહેવાય. ખાલી ચડ્યા પછી એ પગે ઊભું જ નહીં રહેવાય. એટલે શું થાય કે જ્યાં સુધી ત્યાં મેસેજ મોકલેલો તો ઊભું થવાનું છે, પણ મેસેજ પહોંચ્યો નહીં. એટલે થોડીક વાર તમે શું કરશો? ઊભા રહેશો. હવે ઓલો જે મેસેજ કટ થઈ ગયો છે ને, મેસેજ પૂરતો પહોંચશે નહીં ત્યાં સુધી પગ સરખો નહીં થાય. સમજાઈ ગયું? સો B12 કેટલી જરૂરી છે. એટલે હું ખાસ કહું કે જ્યારે પણ તમે વેટ લોસ જર્નીમાં છો તો અવશ્ય પ્રમાણે મલ્ટીવિટામિનને એડ કરો કરો ને કરો જ. હું તો બેસિક સી વસ્તુ એટલી કહું છું કે આપણી મલ્ટીવિટામિન્સ આપણા માટે બહુ જ આવશ્યક છે. ક્લિયર અહીંયા સુધી બધાને? વેરી ગુડ, સુપર. સો ન્યુરોલોજીકલ ડેમેજના 5 ચેતવણીના ચિહ્નો. હવે તમને B12 કમી છે એ તમે ઓળખી કઈ રીતે શકશો? આ પણ જાણવું જરૂરી છે ને કે તમારા બોડીની અંદર B12 ઓછું થયું તો તમને ખબર કેવી રીતે પડે? તો ખબર ત્યારે પડશે સાક્ષી મેડમ, મનુ મેડમ, કે તમને પાછા મને પગ દુખે એમ તો તમે 3 ટાઈમ કીધું, મેં 2 ટાઈમ લ્યો, 2 ટાઈમમાંથી પાછા 1 ટાઈમ ભૂલી જાઓ. એમાં તો ક્યાં જ ભેગું કરવું મારે, કયો? હે કે નહીં? એમ પછી સાહેબ શું કરે? બોડી સીધો જવાબ આપે, એટલે એ દેતા નથી તો પછી માગો ક્યાંથી જો, એમ હે ને? આવું કંઈક કે આપણું શરીર ને, પણ આપણું શરીર જવાબ આપે, આપણું શરીર બોલે. અગારીબેન શું કરીને? તો આપણું શરીર બોલે એ માત્ર દુખાવાથી બોલે, પારુલબેન, રાઈટ ને? સો આવી રીતનું કંઈક આપણા શરીરની અંદર જે ચેતાતંત્ર છે. તો સૌથી પહેલા મગજ, મૂડ સ્વિંગ. અચાનકથી ખુશ હતા ને પછી અચાનકથી ગુસ્સો આવી જાય ક્યારેક પાછો, રમીલાબેન આવું થાય. એટલે કે આપણે એક વધતી ઉંમર સાથે આપણું શરીર બધી વસ્તુ ઓછી બનાવે, એટલે કે આપણે રેડીમેડ વસ્તુ એને આપવી પડે, પણ કેવી? કેમિકલ વાળી નહીં, પ્લાન્ટ બેઝ વસ્તુઓ, વનસ્પતિમાંથી જે ડાયરેક્ટ આઇસોલેટેડ કરીને આપણને આપવામાં આવે છે, આપણે એ વસ્તુ લેવી જોઈએ. તો વિચારો, મૂડ સ્વિંગ અને ભ્રામ એટલે કે અચાનક ચીડિયાપણું અને લાંબા સમય સુધી મનોવૈજ્ઞાનિક મૂંઝવણ. વિચારે ચડ્યા કરે. સાલું, મારે અહીંયા એક બેન આવ્યા હતા, હવે જો હું તમને ખાસ કહું, સોરી ટુ સે, કારણ કે હોસ્પિટલની વાત મારે અહીંયા ન કરવી જોઈએ, પણ મને યાદ આવી જાય. મને એટલે યાદ આવી જાય કે સાલું આવું કોઈ જોડે ના થવું જોઈએ એમ, રાઈટ? સો રાત્રે કેવું થયું દેવાંશીબા, હું લગભગ 10 વાગે આજુબાજુ એક રાણીબેન કરીને મારા એક પેશન્ટ હતા. હવે થયું કે હું સરસ રીતે મારી જોડે વાત કરી, એમને બેઠા હતા, બધું હતું ઓકે હતું, એકદમ વેલ એન્ડ ગુડ, વેલ સેટલ પેશન્ટ. ઓક્સિજન ખાલી 4 લીટર ઉપર ચાલતો હતો, અને એને APR કર્યું હતું, એટલે કે સંડાસનો ભાગ બંધ કરી અને આંતરડું બહાર કાઢી, અને એને કોષીય કોલોન હતું, એટલે કે આંતરડાનું કેન્સર હતું, તો આંતરડું બહાર કાઢી અને એને ઓપરેટ કર્યું હતું. ઓપરેટ કર્યાનો ત્રીજો દિવસ હતો. સો થયું એવું કે મારી જોડે વાત કરી, એના પછી એને સડનલી કન્વલ્ઝન આવ્યા, ખેંચ આવી ગઈ. સમજો, ખેંચ આવી. હવે વિટામિન ડેફિશિયન્સી હોય તો પણ આવી શકે, કંઈ પણ તકલીફ હોય એના લીધે એને શું થયું? ખેંચ આવી ગઈ. હવે પહેલો એપિસોડ આવ્યો તો એનો સાદા ઓક્સિજન માસ્ક ઉપરથી બીજા ઓક્સિજન માસ્ક ઉપર એમને શિફ્ટિંગ કરવા પડે. પછી દેવાંશીબા પાછું શું થયું ખબર ઉર્મિલાબેન? કે શિફ્ટિંગ કરી અને પાછું સેકન્ડ કન્વર્ઝન બેક ટુ બેક ફરીથી પાછું આવ્યું. બેક ટુ બેક આવ્યું ને તો એને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી, કારણ કે મગજના મેસેજ બોડીને મળતા બંધ થઈ ગયા. શ્વાસ કેવી રીતે લેવાનો છે, આ બધી વસ્તુ બંધ થઈ ગઈ, કારણ કે મગજ જે મેસેજ પાસ ઓન કરવાના હતા બોડીની અંદર, એ ખેંચના લીધે એ લથડાઈ ગયું. મગજ એકચ્યુઅલી મેસેજ પાસ ઓન ના કરી શક્યું, તો ના છૂટકે અમારે એમને વેન્ટિલેટર ઉપર લેવા પડે. વેન્ટિલેટર ઉપર લીધા, અને વેન્ટિલેટર ઉપર લીધા પછી તો પણ કન્વર્ઝન કન્ટિન્યુઅસ ચાલુ, ઘણી બધી મેડિકેશન્સ આપ્યા, ઘણું બધું કર્યું, ટીલ ધ ડેટ મગજે હાર્ટને પણ મેસેજ આપવાનું બંધ કરી દીધા. અને વિધિન 1.5 કલાકની અંદર, ઘણી બધી 1.5 પોણા 2 કલાક મહેનત કર્યા પછી પણ બેન એક્સપાયર થઈ ગઈ. તો ઘરવાળાને કોઈ વિશ્વાસ નહોતો થતો, પણ કહેવાય ને આ કંટ્રોલ યુનિટ છે. જો તમે ક્યાંય પડી જાઓ ને, વાગી જાય માથાનું, એક જ વખત જો વાગ્યું ને એટલું સફિશન્ટ છે, તમારી આખી જિંદગી તમારો ખાટલાવશ થઈ શકે છે.
એટલે કે આ મગજ સાચવવું બહુ જરૂરી. તમે ખબર હોય ને, તમે જ્યારે પણ પેશન્ટ જ્યારે પણ કદાચ આપણે હોસ્પિટલમાં જતા હોય ને, તો આપણને મલ્ટીવિટામિનના ઇન્જેક્શન જરૂર ચડાવે. તમને કાંઈ હોય ના હોય, પણ એક લાલ બોટલ અને ગુલાબી બોટલ જરૂરથી ચડાવે બધાને. એ લાલ બોટલ અને ગુલાબી બોટલ એ શું છે? મલ્ટીવિટામિન્સ છે. તો તમે બીમારીની કન્ડિશનમાં હોવ છો, ત્યારે હું હોઉં કે તમે હો, કોઈ પણ હોય, તો એના અંદર વિટામિન્સની ડેફિશિયન્સીના લીધે એને કંઈ પણ તકલીફ ના ઊભી થાય, એમ કરીને એવરીડે એક ઇન્જેક્શન, વિટામિનનું ઇન્જેક્શન એને આપવામાં આવે. અને પર્ટિક્યુલર B12 અથવા તો વિટકોફોલનું ઇન્જેક્શન હોય છે. ગુલાબી કલરનું હોય કાં તો પીળા કલરનું હોય. તો આ બોટલ એટલે ચડાવી દેવામાં આવે, પ્રિયાબેન, કે એને વિટામિન્સ ડેફિશિયન્સીના લીધે ક્યારેય ખેંચ ન આવી જવી જોઈએ, કે વિટામિન ડેફિશિયન્સીના લીધે એનું ડાયજેશન ન ખરાબ થવું જોઈએ, વિટામિન ડેફિશિયન્સીના લીધે એને ઝાડા જેવી વસ્તુઓ ના થવી જોઈએ, વિટામિન ડેફિશિયન્સીના લીધે એના બોડીની અંદર જે પણ હોર્મોન્સ બને છે એ પ્રોપર બનતા રહે, આવી બધી વસ્તુઓ માટે. સમજાઈ ગયું આજે? કે તમે જ્યારે પણ બીમાર થાવ એટલે પહેલો સપોર્ટ શેનો આપવામાં આવે? તો કે વિટામિન્સ મિનરલ્સનું. તો આપણા માટે સમજાય છે ને? જો હોસ્પિટલમાં જતાની સાથે જ આપણને વિટામિન્સ મિનરલ્સ ચડાવી દેવામાં આવતા હોય, તો આપણી રૂટીન લાઈફ માટે વિટામિન B12 કે બીજા બધા વિટામિન્સ મિનરલ્સ કેટલા જરૂરી છે. તો આવી રીતે તમારું મૂંઝવણ થાય, B12 ઓછું થાય ત્યારે. બીજું, અવાજ. વાતચીતમાં મુશ્કેલ, મગજનું નિયંત્રણ નબળું પડતા, સ્પષ્ટ રીતે બોલવામાં અસમર્થતા. એટલે કે તમે કોઈ પણ શબ્દ જે બોલશો ને, પ્રોપર ક્લિયરિટી સાથે આવશે નહીં.